બુલેટિનની શરૂઆત કરી। રાજ્યમાં પડ્યો છે સાર્વત્રિક વરસાદ। ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની વિગતે વાત કરીએ તો 31 તાલુકાઓમાં 2 ઇંચથી વધુનો વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ભાનવડમાં 5 ઇંચ વરસાદ પડ્યો। જામનગરના જામજોધપુરમાં 4.49 ઇંચ વરસાદ પડ્યો। જૂનાગઢના ભેસાણમાં 4.37 ઇંચ જ્યારે વલસાડના ધરમપુરમાં 4.29 ઇંચ વરસાદ પડ્યો છે। રાજકોટના કોટડા સંગાણીમાં 3.98 ઇંચ તો વલસાડના પાડીમાં 3.90 ઇંચ વરસાદ ખાબક્યો હતો। પાલનપુર, વ્યારા, વિજયનગર, ગરુડેશ્વર તેમજ ખેડબ્રહ્મામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદની ધબધબાટી। મોરબી, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે। મોરબીના માળિયામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ બનાસકાંઠાના દાંતામાં પણ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે।